ભારત જોડો ન્યાય યાત્રા નેત્રંગ ખાતે પહોંચે તે પહેલા જ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ડીજે અને ઢોલ નગારાના તાલે લોકો ઝૂમ્યા। ચેતન આજે કેવો માહોલ લાગે તમને આગળ ન્યાય યાત્રા આવી રહી ત્યારે? આદરણીય રાહુલ ગાંધી દ્વારા જે ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂઆત કરીને આજે અમારા ભરૂચ જિલ્લામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા અને સમગ્ર ગુજરાતના હજારો લોકો છેલ્લા 2-3 કલાકથી અહીંયા એમની રાહ જોઈને ઊભા છે। લોકોમાં એક ઉત્સાહ છે, ઉમંગ છે। જે રીતે ભાજપની સરકાર ગુજરાતમાં અને દેશમાં જે સંવિધાનિક બંધારણ લોકતંત્રને ખતમ કરવા જઈ રહી છે અને સાથે સાથે જે વિપક્ષ ખતમ કરવાની જે એમની નીતિ છે, ધર્મના નામે રાજનીતિ ચાલે છે, જાતિના નામે રાજનીતિ ચાલે છે। ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની જે સરકાર ચાલે છે એની સામેની આ લોકોમાં આક્રોશ છે। આજે આટલો ગરમીના દિવસો હોવા છતાં હજારો લોકો રાહુલજીને આતુરતાથી રાહ જોઈ રહેલા છે। અમે પણ 2 કલાકથી અહીંયા ઊભા છે, ત્યારે રાહુલ ગાંધીજી સાથે અમે પૂરા સમર્થનમાં છે અને ચોક્કસ અમે ઉમ્મીદ રાખીએ છીએ આવનાર દિવસોમાં ગુજરાત અને પૂરા દેશમાં રાહુલજીના નેતૃત્વમાં બદલાવ આવવાનો છે। ભરૂચ જિલ્લા લોકસભા અને સમગ્ર ગુજરાતમાં જે રીતના રાહુલજીએ ટ્રાઇબલ વિસ્તારમાંથી યાત્રાની શરૂઆત કરી છે એનાથી ખૂબ મોટી અસર પડવાની છે। આજે તમે લોકોમાં એક ઉર્જા છે, કરંટ છે અને રાહુલ ગાંધીને આવકારવા માટે 3-3 કલાક લોકો ફૂલહાર લઈને, આરતી લઈને અહીંયા ઊભા છે। એના પરથી તમે વિચારી શકો છો રાહુલ ગાંધીજીને કેટલો પ્રેમ લોકો કરે છે।